ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર એસટી બસ સ્ટેશનમાં પાણીના અભાવે બહેનો અને ભાઈઓના ટોયલેટ બ્લોકને તાળા મારી દેવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। આજે તારીખ 16/12/2024ને સોમવારે સવારે અંદાજે 11 વાગ્યાથી પાણીની વ્યવસ્થા ન હોવાથી ટોયલેટ બ્લોકને તાળા મારી દેવામાં આવ્યા હતા। ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર કહેવાય છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી દરરોજ હજારોની સંખ્યામાં પેસેન્જર આવન જાવન કરતા હોય છે, ત્યારે કુદરતી હાજતે અને લઘુશંકા માટે બહેનોને ભારે આક્રોશ વ્યક્ત કરવો પડ્યો હતો અને ભાઈઓએ પણ વહીવટીતંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી। જે લોકોને ડાયાબિટીસની તકલીફ હતી તેવા લોકો એસટી તંત્ર ઉપર ફિટકાર વરસાવી રહ્યા હતા। અત્યારે તો શિયાળામાં દરેક વ્યક્તિને લઘુશંકાની વધારે તકલીફ પડતી હોય છે, ત્યારે આ રીતે મુખ્ય એસટી બસ સ્ટેશનમાં જ પાણીના અભાવે તાળા મારી દેવામાં આવે તે વહીવટીતંત્ર માટે કેટલું શરમજનક કહેવાય અને એસટી તંત્રની આવી રીતે કેવી લાપરવાહી ચાલી રહી છે તેવી ચર્ચા પેસેન્જરો કરી રહ્યા છે। રિપોર્ટર પ્રકાશ સોની।